ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા પીઠાવાડ ટેકરામાં આદિવાસી વિસ્તારના બાળકો લખોટી રમતા નજરે પડ્યા હતા। આ મોબાઈલના યુગમાં બાળકો માનસિક તણાવથી પણ બીમાર થતા હોય છે, ત્યારે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવી જૂની રમતોમાં બાળકો રચ્યા પચ્યા જોવા મળી રહ્યા છે। આધુનિક યુગમાં અનેક પુરાની રમતો લુપ્ત થઈ રહી છે। હાલ મોબાઈલના યુગમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના વ્યક્તિઓ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે આવા સમયમાં પરસ્પર ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ સહિતના અનેક સંબંધો આ મોબાઈલના યુગમાં ખોવાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યારે પહેલા જૂની રમતોમાં લખોટીની રમત હોય, ગીલી દંડાની રમત હોય કે કોઈ પણ ભારતીય રમત હોય, આવી રમતોમાં બાળકોનો કિલકિલાટ સાંભળવા મળતો હોય છે, ત્યારે આ મોબાઈલના યુગમાં જાણે આ બધી જ રમતો ક્યાંક ખોવાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। ત્યારે આવી જ પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આવી જૂની રમતો જોવા મળી રહી છે। અનેક બાળકો લખોટી રમતા, ભમરડા ફેરવતા કે પછી ગીલી દંડા જેવી અનેક રમતો સાથે સંકળાઈને તેઓનું બાળપણ વિતાવી રહ્યા છે। ત્યારે આ રમત રમતા જાણે શેરી ગલીઓમાં એક અનેરો અવાજ સાંભળવા મળતો હોય તેવો આસપાસના લોકો જણાવી રહ્યા છે। હાલ તો મોબાઈલના યુગમાં એક જ પરિવારમાં રહેલા બે બાળકો પણ સારી રીતે રમી શકતા નથી, મોબાઈલમાં જ મશગુલ રહેતા હોય છે। ત્યારે આવી જ પરિસ્થિતિમાં હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાના બાળકો આ રમતો સાથે સંકળાયેલા છે અને એકબીજા પ્રત્યેનો ખૂબ ભાવ પ્રેમ જોવા મળતો હોય છે। ત્યારે જૂના તવરા ગામે આવેલા પીઠાવાડા ટેકરી પર આદિવાસી વિસ્તારના નાના નાના બાળકો દરરોજ સવારે સાંજે લખોટી રમતા હોય, કાં ભમરડા ફેરવતા હોય તો પછી ગીલી દંડા જેવી અનેક જૂની રમતોથી તેઓ આનંદ માણતા નજરે પડી રહ્યા છે।